વડોદરામાં ડોર ટુ ડોર ગાડીની ટક્કરે એક બાળકનું મોત નીપજ્યું। છાણી કેનાલ પાસેની અભયનગર સોસાયટીમાં ઘટના બની। ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઈવરની બેદરકારીથી એક બાળકનું મોત નીપજ્યું। ગાડી રિવર્સ લેતા 4 વર્ષના દેવાંશ ગોલાણીયા નામના બાળકનું મોત થયું છે। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી છે। સારવાર દરમિયાન દેવાંશનું ગંભીર સ્થિતિમાં મોત નીપજ્યું। છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી। ડોર ટુ ડોર કલેક્શનની જે કચરાની ગાડી કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે, સદંતર એમાં નિષ્કાળજી જોવા મળી છે। કોઈ પ્રકારની નંબર પ્લેટ હોતી નથી। જે કચરો હોય છે એ કચરો ઓવરલોડેડ ભરવામાં આવે છે। સાથે સાથે એની પાછળ 3-4 ઠેલાઓ પણ હોય છે। પ્લાસ્ટિક વગેરે અલગ અલગ પ્રકારનું એ લોકો ભેગું કરે છે અને એના લીધે થાય છે શું કે જે આ કચરાની ગાડીઓ છે, જ્યારે રિવર્સ એ ડ્રાઈવર લેવાની કોશિશ કરે છે તો એને કશું દેખાતું હોતું નથી અને જેના લીધે આવા એક્સિડન્ટ થાય છે, લોકો મૃત્યુ પામે છે। અને આવો એક બનાવ નહીં, વડોદરા શહેરમાં અસંખ્ય બનાવો આવા બન્યા છે અને કરુણ મોત થયું છે લોકોનું। એટલે મારી તો એક જ માંગ છે કે કોર્પોરેશન આને યોગ્ય વળતર પૂરું પાડે। બીજું કે આ જે કચરાની ગાડીઓ છે એની પર તાત્કાલિક ધોરણે અંકુશ લગાવવામાં આવે, કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવે। આ જે કચરામાંથી કંચન કાઢવાનું કામ જે કરી રહ્યું છે આ જે કોન્ટ્રાક્ટરના લોકો દ્વારા, એ બંધ કરવામાં આવે। સાથે સાથે રિવર્સનો કેમેરો કમ્પલસરી હોવો જોઈએ, નંબર પ્લેટ હોવું જોઈએ અને જે એક્સ્ટ્રા કચરાની જે કોથળીઓ છે એ બંધ થવું જોઈએ।